MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH થોડા દિવસ પૂર્વે ઉત્તર પ્રદેશમાંથી આવેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દેશના માતા પિતાને વિચારતા કરી દીધા. 16 વર્ષની એક વિદ્યાર્થીનીનું વધુ પડતું જંક ફૂડ ખાવાને કારણે નિધન થયું. આ ઘટના બાદ હવે ગુજરાતમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને પરિપત્ર પાઠવીને વિદ્યાર્થીઓને જંક ફૂડથી દૂર રાખવા અને હેલ્ધી ફૂડ તરફ પ્રોત્સાહિત કરવા સૂચના આપી. બાળકો માટે જંક ફૂડ કેટલું જોખમી છે, શાળાઓ શું પગલાં લઈ રહી છે અને નિષ્ણાંતો શું કહે છે, જુઓ આ વિશેષ અહેવાલમાં. યુપીમાં જંક ફૂડથી વિદ્યાર્થીનીનું મોત. અમદાવાદ ડીઓનો પરિપત્ર. હેલ્ધી લંચ બોક્સ પર મૂક્યો ભાર. યુપીના અમરોહાની ઘટના બાદ શિક્ષણ વિભાગ એલર્ટ. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીનીએ સતત ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. ડોક્ટરના જણાવ્યા અનુસાર વધુ પડતું જંક ફૂડ બાળકના પાચન તંત્રને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ચિંતા વ્યક્ત કરી અને તમામ શાળાઓને એક મહત્વપૂર્ણ પરિપત્ર કર્યો. લંચ બોક્સમાં હેલ્ધી ફૂડ લાવવાની સૂચના. પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ લંચ બોક્સમાં જંક ફૂડ નહીં પરંતુ ઘરેલું અને પૌષ્ટિક ભોજન લઈને આવે. સાથે વાલીઓને પણ બાળકોના ખોરાક પ્રત્યે વધુ જાગૃત બનાવવા શાળાને સૂચવવામાં આવ્યું. અમદાવાદની અંદર છેલ્લા 3 વર્ષથી આપણે પ્રોજેક્ટ સારથીના માધ્યમથી એના 5 વિષયોમાં એક પોઈન્ટ જે છે એ ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ. બાળકોને જંક ફૂડમાંથી બહાર લાવવા પડશે. જેમ મોબાઈલમાંથી બહાર લાવવાની જરૂર છે, ડ્રગ્સનું અવેરનેસ આપવાની જરૂર છે, હેરેસમેન્ટ અને સ્ટ્રેસ ઉપર કામ કરવાની જરૂર છે, એમ ફૂડ ન્યુટ્રિશન ઉપર સવિશેષ કામ કરવાની હાલના તબક્કે જરૂર છે. પીઝા, બર્ગર અને બીજા એવા જંક ફૂડ દ્વારા બાળકો નાસ્તામાં જે રીતે લઈને આવે છે, લંચમાં લઈને આવે છે અને એના કારણે આ પ્રકારના ઇસ્યુઝ થાય છે. દિલ્હીની એમ્સની આ ઘટનાએ બધાની આંખો ખોલી નાખી છે એમ કહીએ તો પણ ચાલે. શાળાઓમાં પણ કડક વ્યવસ્થા. અમદાવાદની ઘણી શાળામાં હવે વિદ્યાર્થીઓ શું ખાય છે તેની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને વર્ગ શિક્ષકની હાજરીમાં લંચ કરાવાય છે. જો કોઈ વિદ્યાર્થી વારંવાર જંક ફૂડ લાવે તો તેના વાલીઓને બોલાવીને સમજાવવામાં આવે છે. વાલી મીટિંગ હોય ત્યારે અમે વાલીઓને પણ કહીએ છીએ કે જંક ફૂડ નહીં લાવવું અને ઘરનો બનાવેલો સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહાર બાળકોને મોકલવો. અને એક બીજો લંચ બોક્સની સિવાય એક નાસ્તા બોક્સ પણ અમે આગ્રહ રાખીએ છીએ કે જેમાં ફ્રૂટ, ફ્રેશ ફ્રૂટ અને જે સિઝનનું મળતું હોય એ ફ્રૂટ બાળકોને મોકલો. જંક ફૂડ બાળકો માટે કેમ ખતરનાક? નાના બાળકોને પીઝા, બર્ગર, મંચાઉ જેવા ફાસ્ટ ફૂડ ખૂબ આકર્ષે છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે મોટાભાગનું જંક ફૂડ મેદાથી બનેલું હોય છે જે સહેલાઈથી પચતું નથી. હાઇજીનની અછતને કારણે ઇન્ફેક્શન અને આંતરડાને પણ નુકસાન થવાની શક્યતા રહે છે. ફાઇનલી તમારી બોડીમાં શું થાય છે ચેન્જીસ કે યુ વિલ ડેવલપ મેટાબોલિક સિન્ડ્રોમ. દેટ ઇઝ ઓન ધ લોંગ ટર્મ. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે તમને ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર આવી જાય, તમારું બોડી હેવી થઈ જાય, જે તમારું કહેવાય આપણે ઓબેસિટીના જે ગ્રેડો છે તમે એમાં જાઓ. અને સેકન્ડ થિંગ, તમે જે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ લો છો, ઇફ દેટ ઇઝ નોટ ઓફ ધ ક્વોલિટી, મતલબ એમાં જો સારી ક્વોલિટીનું નથી, મતલબ એમાં તમને જે ઇન્ફેક્શન થાય છે તો એના લીધે તમારા આંતરડામાં જઠરની અંદર ચેપ લાગે છે. અને એના લીધે જે આ એક યુવતીનો જે હમણાં કેસ આવ્યો છે યુપીની અંદર કે જેને બહુ ફાસ્ટ ફૂડ ખાવાની હેબિટ હતી તો એમાંથી એના આંતરડામાં મલ્ટિપલ કાણા પડી ગયા. ઘર અને શાળા સંયુક્ત જવાબદારી. જો ઘર અને શાળા બંને જગ્યાએથી બાળકોને જંક ફૂડના બદલે હેલ્ધી ફૂડ માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો બાળકો સ્વસ્થ રહી શકે અને ગંભીર બીમારીઓથી બચી શકે. એક નાની આદત પણ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે. જંક ફૂડની લત સામે લડવા હવે સમય આવી ગયો છે. જો આજે જાગીશું તો આવતીકાલે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH